અમદાવાદ આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટિંગનું આયોજન કર્યું હતું. આ મીટિંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનને મહત્વ ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો. શનિવારે કલ્યાણમ વસ્તાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર આશિવ કૌશલે કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્સર દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને એકત્ર કરી કેન્સરના શરૂઆતના લક્ષણો, નિવારક પગલાં તથા ઉપલબ્ધ સારવાર વિકલ્પ અંગે ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું. આ કાર્યક્રમમાં દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા ભાગ લેનારાઓને ઉપયોગી માહિતી સાથે પ્રેરણા મળી. અમદાવાદના નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેન્સર સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જાગૃતિનું મહત્વ તેમજ મજબૂત સહાયક વ્યવસ્થાની આવશ્યકતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અમિતા પરીખ, હું અહીં અમદાવાદમાં જ રહું છું, શેલામાં, અને મને 2009માં થયું હતું. મને જ્યારે ડિટેક્ટ થયું ત્યારે મને એવું થયું કે મને કેમ થયું અને મને જ કેમ થયું, એવા બે સવાલ. પણ પછી ટ્રીટમેન્ટ લીધા પછી આ બહુ જ ક્યોરેબલ છે અને આમાં આટલી બધી ફિકર કરવાની કોઈ જરૂર નથી. કેન્સર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમાકુના લીધે મુખ અને ગળાના કેન્સર સૌથી વધારે જોવા મળે છે. પણ સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને અંડાશયનું કેન્સર, જેને ઓવરિયન કેન્સર કહેવાય, અને એને સિવાય ફેફસાનો કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર જે પુરુષોમાં પણ જોવા વધારે મળે છે. રેગ્યુલર સ્ક્રીનિંગ 40 પછી સ્તનની મેમોગ્રાફી અને ગર્ભાશય અને મુખની તપાસ, જેને પેપ્સમિયર કહેવાય, અને હવે સર્વાઇકલ કેન્સરની વેક્સિન પર રસી આવી ગઈ છે, જેનેથી લેવાથી આપણે નાની છોકરીઓને પણ આગળ કેન્સર થવાને આપણે રોકી શકીએ, જેને આપણે સર્વાઇકલ કેન્સર વેક્સિન કહેવાય. જે લોકો વ્યસન કરતા હોય એને રેગ્યુલર મુખ અને ગળાની તપાસ, અને જેને કોઈ જે સિમ્ટમ આવે એને રેગ્યુલર સ્ક્રીનિંગ, જેમ કે લો ડેન્સિટી સીટી સ્કેન, એક્સરેસની જરૂરત હોય એને ડૉક્ટર પાસે તપાસ કરાવવા જોઈએ, જેનાથી કેન્સર પ્રી કેન્સર સ્ટેજમાં પણ પકડી શકે અને આપણે હાઈલી એને ક્યોર કરી શકીએ. મારું નામ ડૉક્ટર આશીષ કૌશલ છે. હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું. આગમ કેન્સર સેન્ટર આજે કેન્સર અવેરનેસનો એક સરસ પ્રોગ્રામ કર્યો છે, અને આપણે બધા જાણીએ છીએ કે કેન્સર ઘણા બધા એડિક્શન, તમાકુ કે એલ્કોહોલના લીધે થાય. કેન્સરની સારવાર માટે આપણે ઘણી બધી નવી મોડર્ન ટ્રીટમેન્ટ આવી ગઈ છે. કેન્સર માટે રેગ્યુલર સ્ક્રીનિંગ જરૂરી છે, પણ આ બધું અવેરનેસ આપણે રેગ્યુલરલી સાંભળતા હોઈએ છીએ. આજે અમે કેન્સરની અવેરનેસના પ્રોગ્રામમાં એક જુદી થીમ સાથે આ પ્રોગ્રામ કર્યો છે, જેમાં ઘણા બધા કેન્સરના દર્દી અને એના કેર ગિવર્સ, જે ફેમિલી મેમ્બર્સ હોય, એના કેન્સર વિશેમાં ઘણી બધી નવી ઇન્ફોર્મેશન, કે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય ત્યારે કેન્સરના દર્દીને કઈ રીતેની સારવાર થઈ શકે છે, એના અંગ આપણે બચાવી શકીએ છીએ, જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય, એને કોઈ સાયકોલોજીકલ ટ્રોમા ના થાય, જેમ કે ટ્રીટમેન્ટના લગતા આડઅસર, એમાં ખાસ કેન્સરની કીમોથેરાપીથી જે વાળ કરી જતા હોય એને બચાવી શકે છે અને મોડર્ન ડિવાઇસ, જેને સ્કેલ કોલિંગ ડિવાઇસ કહેવાય. કેન્સરના દર્દી કે એના ફેમિલી મેમ્બરને કેન્સરના લગતા કોઈ જેનેટિક રિસ્ક, કે એને કોઈ વારસાગત કેન્સર થવાનો રિસ્ક છે કે નહીં, એના માટે અમે એ લોકોને એજ્યુકેટ કર્યા કે જેનાથી ફેમિલીના બીજા મેમ્બર, કે એના ભાઈ, કે એના બહેન, કે એના દીકરી, એના સન, એને કેન્સર થવાનું રિસ્ક છે કે નહીં, એના માટે નવી નવી શું ટેસ્ટ આવી ગઈ છે, જેનેટિક મ્યુટેશન એનાલિસિસ, એ બધી અમે એને એજ્યુકેટ કરી. અને છેલ્લે જેવા દર્દી જેને કેન્સર ચોથા સ્ટેજમાં ડિટેક્ટ થાય, જે આપણા દેશમાં બહુ કોમન છે, ઇવન એવા સ્ટેજમાં પણ હવે મોડર્ન ટ્રીટમેન્ટ, જેમાં ટાર્ગેટ થેરપી અને ઇમ્યુનોથેરાપી, અમારી પાસે એવા પણ ઘણા દર્દી અત્યારે ઓડિયન્સમાં છે જેને વર્ષો થઈ ગયા છે અને એ લોકો કેન્સર ચોથા સ્ટેજમાં પણ ક્યોર થઈ ગયા છે. તો હવે કેન્સરની સારવારમાં ઘણો બધો નવી ડેવલપમેન્ટ આવ્યો છે, જેનાથી આગળના સ્ટેજમાં પણ આપણે કેન્સરને ક્યોર કરી શકાય છે. ખાસ કરીને અત્યારે ખૂબ જ ચર્ચાતો અને અવેરનેસ માટેના કાર્યક્રમ માટેનો જે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ, શું રીતે? કેન્સર અવેરનેસ પ્રોગ્રામ એ આજના જમાનાની એક મૂળભૂત પાયાની જરૂરિયાત અને સાચા સમયે લેવાયેલો એક સાચો નિર્ણય. આ માસ લેવલ ઉપર કે આજે કેન્સરનો જે વિસ્ફોટ છે, કે પહેલાં એક હતું કે અલગ અલગ કુટેવ હોય એ લોકોને જ આ પ્રકારની એક માંદગી આવે, પણ હવે એવું નથી રહ્યું કે ઘણા બધા જેને કોઈ જ પણ પ્રકારની કુટેવ ના હોય એવા લોકોને પણ ઓલવ સડન એકાએક આકસ્મિક કેન્સર થયું છે એવી માહિતી મળે. શરીરના અલગ અલગ અંગોમાં કેન્સરનો વિભાગમાં ત્યાં જોવા મળે ત્યારે એક
જે ફોબિયા હતો કે કેન્સર એટલે કેન્સર, તો હવે એવું નથી રહ્યું. ખાસ કરીને આજના જે પ્રોગ્રામમાં જે ઘણા બધા અનુભવો જે લોકોએ પોતાના અનુભવો વર્ણવ્યા કે કેન્સરને માત આપી છે, 3rd સ્ટેજ 4th સ્ટેજ પછી પોસ્ટ 4th સ્ટેજના લોકો પેશન્ટ છે આજે 100% ક્યોર છે. ફેમિલી હેરિડિટરી હિસ્ટ્રી બહુ મજબૂતાઈથી આગળ વધતી હોય છે, એટલે આખા ઘરમાં કોઈને કશું જ બીમારી ના હોય, નખમાં પણ રોગ ના હોય ને એકદમ ખબર પડે કે કેન્સર છે, અને પછી આખી હેરિડિટરીમાં અનેક સભ્યોને પરિવારના લોકોને આ કેન્સર જોવા મળે છે. તો એની પણ ટ્રીટમેન્ટ હવે અવેલેબલ છે. હવે એવું નથી કે કેન્સર એટલે તમારે વિદેશમાં જ ટ્રીટમેન્ટ માટે જવું પડશે. એક મેડિકલ હબ તરીકે અમદાવાદ ઉભરી આવ્યું છે, એડવાન્સ ટ્રીટમેન્ટ મળી રહી છે. સાયકોલોજીકલ ઇમ્પેક્ટ અને તમારો વિલ પાવર, તમારું માનસિક મનોબળ, મારા પોતાના ઘરના અનુભવની વાત કરું તો મારા ઘરમાં મલ્ટિપલ ઘણા બધા પરિવારના સભ્યોને આ પ્રકારની માતમી હતી, અને જ્યારે એમાંથી જે લોકોના દેહાંત થયા એ લોકો 20-25 વર્ષ સર્જરીની ટ્રીટમેન્ટ પછી ક્યોર થયા પછી જ્યારે દેહાંત થયું તો કેન્સરને કારણે નહોતું થયું, કોઈક માદગીને કારણે થયું. એટલે કેન્સર એટલે હવે કેન્સર જેવું નથી. કેન્સરને માત આપી શકાય છે, ટ્રીટમેન્ટ સારામાં સારી અવેલેબલ છે. કુટુંબના લોકો માટે ખાસ અગત્યની વસ્તુ એવી છે કે જ્યારે એ સ્વભાવ, જ્યારે ટ્રીટમેન્ટ કોર્સ ઓફ ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હોય ત્યારે સ્વભાવ ચીડચીડો થઈ જાય ત્યાં પેશન્ટનો, ગમે નહીં, એ વખતે જોડે રહેલા કુટુંબના માણસો એને સહાનુભૂતિપૂર્વક જો પોઝિટિવ વર્તે અને વાતાવરણ પોઝિટિવ બનાવવામાં આવે તો કેન્સરને માત આપણે ચોક્કસ આપી શકીએ છીએ.